જો આનો પ્યુરો વ્યૂ ન લાગે અને મહિન્દ્રા થોડુંક ઊંચું આવે એટલે હું આગળનો વ્યૂ આપણને આવડા ગાંગડા જો માથામાં લાગે. માતાજી મિત્રો, તો આપણી વાડી આજે આંકવાનું છે થાંભલો અને કેરા બાજરી ખાતર વાવી દેવાનું છે. તો આપણા કેમેરામેન આ હોતના જ કેમેરામેન આવી ગયા આજે આને ખાતર પેલા લઈએ કારણ કે આ ઘામાં બહુ ચડતા નથી તો થાંભલો અત્યારે હાલી રહ્યા છે. તો આપણા પાર્ટનર થાંભલાનું ગોથું મારવા ગયા છે પણ થાંભલો પછી આપણે જ મારવાનો કારણ કે આપણે થાંભલો બહુ મારતા નથી એટલે થાંભલાનું બહુ કામકાજ આપણે ફાવતું નથી. રોટાવેટર ચવડું દાંતી આ બધું આપણે ફાવે. અરે થાંભલો મોકલા પાર્ટનરને મોકલ્યા છે. જો થાંભલો આવ્યો જાય એકારે 15 ફૂટનો થાંભલો મારે એકારે 15 ફૂટ લેવલો જો 15 ફૂટ લેવલ અને આમાં થાંભલો માર્યા પછી કેરા બાંધીને ખાતર વાવી દેવાનું અને ચોમાસામાં આપણે સોયાબીન અને લીલી તૂર વેચવા માટે તૂર વાવવાની હાઇબ્રિડ ટૂંક સમય ટૂંકા મુદતની. જો આ રે આપણા કેમેરામેન. એટલે ખાતર કયું કયું વાવવાનું કહેતો કયું ડીએપી નથી વાવવું આપણે વાવવાનું છે એડીનો ખોળ અને કાજુનો ખોળ અને પોટાશ અને ભેગું સુપર આ બધું આપણે વાવી દેવાનું છે. તો આ છે આપણે 6 વીઘા જમીન. આપણે બસ પાટનું ટ્રેક્ટર ઓલું જાય એ મારું ટ્રેક્ટર અને આ આપણી વાડી છે. આખામાં આપણે કેરા બાંધીને ખાતર વાવી દેવું હજી મિત્રો. અત્યારે 15 ફૂટનું લેવલ થાય છે મહિન્દ્રા નો મોટા 15 ફૂટનું એકારે લેવલિંગ થાય છે. જો એકદમ સુપર લેવલિંગ થતું જાય છે ને બાકી થાળે મૂકેવું સુપર લેવલ. આ આપણા પાર્ટનર છે ને સ્પેશિયલ ખેતીમાં જ ચાલે છે. જો તમારે કોઈ પ્રકારનું વાવેતર ગુંડલમાં કરાવવું હોય તો વિજયભાઈ કોટડિયા નામ છે એનું. દરેક પ્રકારનું વાવેતર કરી દેવામાં આવશે. હા, ગાંજો એક નહીં વાવી દે, બીજું બધું વાવી દે છે. ગાંજો નહીં વાવી દે, બીજું બધું વાવી દે છે. તો આ બિલા હે રાવણા જોઈ કેવા રાવણા આવ્યા નથી ગમે બોય. સીતાફળ જો આવા મીડ્યા હે નાના હે પણ થોડાક હજી પોપૈયા તડકા પાણી વગર બધું પતી જાય. શાકભાજી ગમે લીમડો. આ જો કૂવો આપણો પાણીનો 60 ફૂટ કૂવો એટલે અંદાજે 40 ફૂટ જેવું પાણી ભર્યું છે. ટપકથી વાવેતર કરવું હોય તમારે તો ટપકથી જો વાવેતર તમારે કરવું હોય ને તો આખી વાડી પી શકે. બાકી ક્યારા તો આનો ઉપયોગ થાય. પાડોશીએ કેરા બાંધી દીધા છે ને આપણે આજ બાંધવાના છે. 800 ફૂટનો છે આપણે વાડીનો કેટલો 800 ફૂટનો અને આ છે વાડીનું આપણું મકાન. ચાલો તમને મારું મકાન દેખાડું વાડી. પેલા કેમેરામેન તો નીચે હોઈ ગયો જો અલા થાકી ગયો આટલું બધું શું કામ કર્યું. કેમેરામેન શરમાઈ ગયો ભાઈ. તો ભાઈ આ છે આપણા પાર્ટનરનું ખેતીવાડીના પાર્ટનરનું ટ્રેક્ટર ન્યૂ હોલેન્ડનું 32-30-45 હોર્સ પાવરનું. પણ મહિન્દ્રામાં જે મજા આવે ને એ મજા આ હોલેન્ડમાં મજા આવતી આંકવામાં. કેમ કે આના પગા બહુ નીચે આવે છે એટલે આખો દી આંકવામાં થાકી જાવી અને સીટ કેપેસિટી નીચે બતાવે એટલે પૂરેપૂરો વ્યૂ ન લાગે. જો તમને બતાવું જો આનો પ્યુરો વ્યૂ ન લાગે અને મહિન્દ્રા થોડુંક ઊંચું આવે એટલે હું આગળનો વ્યૂ આપણને સારો લાગે. એટલા માટે આ હોલેન્ડ કરતાં મહિન્દ્રા આખું બેટર લાગે તમને. જો આમાં આવા રાઠિંગા કરવા પડે ક્લચ બ્લચ રાખવા માટે. કારણ કે આ નીચે બધું આમાં આવે જો પગા બગાને આમાં પગ નીચા રહે, મહિન્દ્રામાં પગ ઊંચા રહે. મજા આવે. બાકી ગેર બોક્સ બધું સેમ ટુ સેમ જ છે આપણે મહિન્દ્રા જેવું. સેમ ગેર, સેમ લિફ્ટ કેપેસિટી બધું સેમ જ છે મહિન્દ્રા જેવું. ચાલો હું તમને બતાવું કયું ખાતર આપણે વાવવાનું છે. તો એક તો છે ભારત ડીએપી ઇફકો વાળાનું અને બીજું છે ડીએ ફોસ્ફેટ
આ છે આપણી વાડી. જો દંડાનું કામકાજ જો ખાલી વાડીમાં આપણે જો બધા ઉપર એકે ઉંદરડું કાપે નહીં. જો આમાં બધી ટપક પડી છે આપણે ટપકનું કામ કાને જો ફિટિંગ બધું સુપર ફિટિંગ હો બધું. ક્યાંય એક કીડી પણ જો ખાતરમાં ગાંગડા નીકળ્યા ખાતરમાં ગાંગડા નીકળ્યા. હા મોદી સરકાર હા મોદી સરકાર. કેમેરામેન જો પાવર મુંડા એટલે ઓછું ખાઈ દે થોડું. મિત્રો ખાતરમાં ગાંગડા બહુ નીકળે છે. આવડા ગાંગડા જો માથામાં લાગે હવે એક આ એન્ટ્રી કે જો સરકાર વાળું એન્ટ્રી કઈ છેલે રાખ છેલે રાખજો એટલે રાખો. હા આમાં નાલો નાખ ઓળો લઈ આવું. ઓકે હા છે લીંબોડીનો ખોળ. તમારે ખાવું હોય તો ફોન કરીએ. દેરે પાવડા પેલો અને થોડું આ લીંબોડી નથી, આ હાથમાં તો આ છે ચોકલેટનો પાવડર, કેડબરીનો પાવડર. જોઈ લો મિત્રો આ બનાસકાંઠાથી બનેલો આવે બનાસકાંઠાથી લીંબોડીનો ઘોડો જો સુપર ક્વોલિટીનો માલ છે. આપી દેવા થાય બધું નાખો. એનો ખોળ છે એરંડીનો ખોળ. તો આ આવી ગયો છે એરંડીનો ખોળ. તેલ યુક્ત શક્તિશાળી દિવેલા ખોળ સાથી વાળાનો. મિત્રો કામ કર્યા પહેલા મોઢામાં મૂંગો રાખવો જરૂરી છે. પછી બાંધકનો બાંધી નથી દઉં તમારે. સેફટી ફર્સ્ટ. આ કેડબરી આવી પ્યોર કેડબરી જોઈ લો. અને બાકી ચોકલેટ. મિત્રો આ છે એરંડીનો ખોળ જુઓ. આ થોડો ક્વોલિટી અલગ છે એની થોડી જોવો અને કેડબરી જેવું. મને હકાઈ નથી. હા 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 કડક મારે યાર. અને ખોલેલો નહીં પેલી કોઈ. કાપા માટે ચાકુ બને ચાકુ. કાગળ દાંતેલું ગોતવું પડે. બોલ આ છે સરદારનું સરદાર વાળાનો જો સરદાર એનું આમાં મનો ખાપા આવે. મિત્રો આ લાઈન પાવડો છે ને આપણે બધો ખાપી નાખવાનો છે. એક સાઈડ હા પછી તો નહીં કરે ક્યાં સુધી કેતો. મિત્રો ખાતર ગઈ ગયું. હવે આને એક ખાતર દેવા લાગી ફરી ખાવાનું ફરી ખાતર લાગી જાય એટલે થઈ જાય એટલે પછી ખાતર નાખો ચોકડી ચોકડી પાડી કેમ ખાતર આ બધું ખાતર નાખી દો. આ કેમ થાય બસ એટલે 1 2 3 4 5 લીધા 100 કિલો ખાતર આપણે નાખી દો. રીતે પટાડી દો કે થઈ જાય પણ ખાતર બાકી કેમેરામેન સીડી જાય ખાલી શું કે જેવું ખાતર
મિત્રો મહેનતનું કામ કરવાને પરસો ઓછો વળે આ ખેડૂત મહેનત ના જ દે હોય ખેડૂત બધા ખેડૂત ના જ મહેનત કરતા હોય તો મહેનત કરવું તો પરસો ન વળે તો ખાતરની ખાત મળે કે આ રીતનું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ ઓણીમાં વાવેતર કરવાનું છે 4 દાંતે ખાતર વાવી દેવાનું હવે આને હજી એકવાર ખાપ મારી દેવાની મરા ગઈ પેલી ખાપ કરવાની પેલી ખાપ લાગી જાય એટલે થઈ જાય એકલા સુધી જેવું પછી ખાતર નાખો જો પછી સોયાબીન વાળવું કેટલું પ્રકારનું ખાતર આ બધું ખાતર આપણે નાખી દેવાનું છે આ છે કેટલું થયેલા છે 2 કિલો જેવું છે 1 2 3 4 5 છેલ્લી એટલે 200 કિલો ખાતર આપણે નાખી દેવાનું વીઘે 50 કિલો વીઘે ઠેલી કરી જાય એમ ગણો તો હાલે બાકી કેમેરામેનની સ્પીડ એમ જોવો ખાલી ચોકલેટ જેવું થઈ ગયું ખાતર મિત્રો મહેનતનું કામ કરો એટલે પરસેવો જો વળે તો ખાતરની ખાપ મરાઈ ગઈ છે અને કાંક આ રીતનું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ ઓયણીમાં વાવેતર કરી દેવાનું છે 4 દાંતે 4 દાંતે ખાતર વાવી દેવાનું મિત્રો ખાતર વાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને આપણને સીધી રીતે દાંતર આપણી બીજી નોકરી લગાડી દીધી આ જેટલો પાવર એટલો બધો આપણે સાફ કરી નાખવાનો ખાતર વાવેતર કરવાનું ખાતર વાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું અને જો આ ખાતર વાવવાનું કામકાજ શરૂ જો 2 પાળે તુવેર અને 2 પાળે સોયાબીન વચમાં તુવેર વાવવાનો વિચાર છે આપણો જો ખાતર વાવવાનું કામકાજ શરૂ અને આપણી બીજી નોકરી એમ જોઈ લો દાંતેડું આપણે આ બધો પાળો સાફ કરી નાખવાનો છે કેમ કે અત્યારે સાફ કરી નાખીએ તો ચોમાસામાં જામે ને સમજ્યા નહીં તો આ પાળો તો બહુ જામી જાય એટલે આપણે તો મિત્રો ફરી પાછા મળશું નવા એક બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ